વર્ષ 2025માં શનિદેવ રાશિ પરિવર્તન કરશે। આ વર્ષે કેટલીક રાશિ પરથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ દૂર થશે તો કેટલીક રાશિ પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ શરૂ થશે। શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિથી નીકળી મીન રાશિમાં ગોચર શરૂ કરશે। એવામાં શનિની મોટી પનોતી અથવા સાડાસાતી કે નાની પનોતી ઢૈયાનો પ્રભાવ રાશિ પર અલગ અલગ જોવા મળશે। જાણો 2025માં કઈ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા દૂર થશે અને કઈ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા શરૂ થવાથી પનોતી લાગશે। 29 માર્ચથી શરૂ થશે શનિદેવનું ગોચર। વર્ષ 2025ની થોડા દિવસોમાં શરૂઆત થશે। નવું વર્ષ ઉમંગ અને ઉત્સાહ લઈને આવે છે, પરંતુ નવા વર્ષ 2025માં ન્યાયના દેવતા અને કર્મના કારક ગ્રહ શનિદેવ 29 માર્ચના રોજ એટલે કે સંવતના અંતિમ દિવસે મીન રાશિમાં ગોચર શરૂ કરશે, જેના કારણે બે રાશિના જાતકો શનિની ઢૈયા અને એક રાશિના જાતક સાડાસાતીથી મુક્ત થશે। ઉપરાંત બે રાશિની ઢૈયા શરૂ થશે અને એક નવી રાશિની સાડાસાતી શરૂ થશે। હકીકતમાં નિયમ એ છે કે જે રાશિથી ચોથા અને આઠમા ભાવમાં શનિ હોય છે તેમાં ઢૈયા થાય છે અને જે રાશિમાં શનિ સંચાર કરે છે તેની આગળ અને પાછળની રાશિમાં સાડાસાતી હોય છે। શનિ ગોચર અને ચાલ 2022થી 2025 વૈદિક જ્યોતિષમાં શનિની ચાલ, અવસ્થા અને ગોચરું વિશેષ મહત્વ છે, કારણ કે જ્યારે શનિદેવ પોતાની ચાલ અથવા રાશિ બદલે છે તો તેનો પ્રભાવ દેશ દુનિયા, અર્થવ્યવસ્થા, કારોબાર સહિત મેષથી લઈ મીન રાશિ પર પડે છે। શનિદેવને એક રાશિમાં ગોચર કરતા 2.5 વર્ષનો સમય લાગે છે અને આ પહેલા 29 એપ્રિલ 2022ના રોજ શનિનો પ્રવેશ કુંભ રાશિમાં થયો હતો। ત્યારબાદ 12 જુલાઈના શનિ પરત વક્રી થઈ મકરમાં સંચાર શરૂ કર્યો। ઉપરાંત જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાં આવ્યા હતા અને ત્યારથી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે, પરંતુ 2025માં કુંભ રાશિથી નીકળી શનિ મીન રાશિમાં ગોચર કરશે। આ રાશિ પર શરૂ થશે ઢૈયા એટલે કે નાની પનોતી। આ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે, કારણ કે શનિદેવ કુંભ રાશિમાં છે, પરંતુ શનિના મીન રાશિમાં ગોચર બાદ આ રાશિ પર શનિની ઢૈયા પૂર્ણ થશે અને નવ વર્ષ 2025માં સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ શરૂ થશે। એવામાં નવા વર્ષમાં સિંહ રાશિના જાતકોએ સંભાળીને કામ કરવાની આવશ્યકતા છે। આ દરમિયાન રોજગાર, સ્વાસ્થ્ય, ધન, કામકાજ અને પરિવાર સહિત જીવનના દરેક ક્ષેત્રે ઉતાર ચઢાવનો એટલે કે શનિની પનોતીનો સામનો કરવો પડી શકે છે। આ રાશિ પર શરૂ થશે સાડાસાતી એટલે કે મોટી પનોતી। આ સમયે શનિની સાડાસાતી મકર, કુંભ અને મીન રાશિ પર ચાલી રહી છે। નવા વર્ષ 2025માં શનિના મીન રાશિમાં ગોચરથી મકર રાશિ પર ચાલી રહેલી સાડાસાતી દૂર થશે અને મેષ રાશિ શરૂ થશે। આ સાથે જ મીન રાશિ પર સાડાસાતીનું બીજું ચરણ અને કુંભ રાશિ પર શનિનું અંતિમ એટલે કે ત્રીજું ચરણ પ્રારંભ થશે। એવામાં નવા વર્ષે 2025માં કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે। સાડાસાતી અને ઢૈયાના ઉપાય। વર્ષ 2025માં શનિદેવના મીન રાશિમાં ગોચરથી સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ શરૂ થશે। સાથે જ કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે। આ મહાદશાથી બચવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં સાડાસાતી અને ઢૈયાના અશુભ પ્રભાવને દૂર કરવા માટે કેટલાક વિશેષ ઉપાય પણ છે। જાણો 2025માં કઈ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા દૂર થશે અને કઈ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા શરૂ થવાથી પનોતી લાગશે।